હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસસ્થાન નજીક બાળેલા કચરાની શંકાસ્પદ ઘટના ચર્ચાનો વિષય। દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના નિવાસસ્થાન નજીક બાળેલા કચરાનું ઢગલો જોવા મળ્યા બાદ આ ઘટના ચર્ચાનો વિષય બની છે। પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના શંકાસ્પદ લાગી રહી છે અને સ્થાનિક પોલીસ સાથે અન્ય એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓએ વિસ્તારની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી રહી છે। આ કેસ સાથે કોઈ સંભવિત ગુને સંગ્રહ કે અન્ય આરોપ સંકળાયેલો છે કે કેમ તે જાણવા માટે અનેક કોણે તપાસ ચાલુ છે। ન્યાયમૂર્તિ યશવંત વર્માએ આ ઘટનાને લઈને કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ આ મુદ્દા પર ચર્ચા કરી છે। તેમણે ન્યાયમૂર્તિ વર્માના રેકોર્ડ અને વ્યવહારને ધ્યાનમાં રાખીને તપાસની સમીક્ષા કરવાની ભૂમિકા નિભાવવાની વાત કરી છે। આ સમગ્ર મામલાને અધિકારીય દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે અને હાઈકોર્ટ તથા પોલીસ દ્વારા એકત્રિત કરાયેલ પુરાવા તપાસ બાદ જાહેર કરવામાં આવશે। આ ઘટના પછી દિલ્હી હાઈકોર્ટ અને અન્ય ન્યાયાધીશો માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની પણ માંગ ઉઠી છે।